વડોદરા શહેરના ખાસવાડી શમશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાને લઈને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર અપાયું. વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંતવિધિ અને દશક્રિયા દસપિંડ વિધિ થતી હોય છે. વડોદરા શહેર તેમજ બહારગામમાંથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે. હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહમાં 15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે, કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી. હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળે છે. ખાસવાડી સ્મશાન ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજને પણ જાણ નથી. તેથી સમાજના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પણ કમિશનર મિટિંગમાં વ્યસ્ત હોવાના કારણે આવેદન ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણી દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલા સ્મશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે. વડોદરા શહેરના કોર્પોરેટર પણ ઘણા મરાઠી સમાજના હોવાથી તે લોકો પણ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી હતી.